મોરબીમાં સમસ્ત મિયાણા મુસ્લિમ સમાજ મહાસંગઠન ગુજરાત ટ્રસ્ટ દ્વારા 7મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ચંગાલસા પીરના ગ્રાઉન્ડમાં યોજાયેલ સમૂહ શાદીમાં ગુજરાતભરમાંથી 18 યુગલો જોડાયા હતા તેમજ સમાજ અગ્રણીઓ, ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી। ત્યારે મોરબીમાં સમસ્ત મિયાણા મુસ્લિમ સમાજ મહાસંગઠન ગુજરાત ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ શ્રી અકબરભાઈ હુસેનભાઈ ભટ્ટીના આદેશથી 7મા સમૂહ લગ્નોત્સવનું ચંગાલસા પીરની દરગાહ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી 18 યુવક યુવતીઓ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। ત્યારે આ સમૂહ શાદીમાં મોરબી શહેર મિયાણા સમાજના પ્રમુખ હુસેનભાઈ બચુભાઈ ભટ્ટીના આયોજનથી તમામ કન્યાઓને કરિયાવર આપી અમન, એકતા, શાંતિનો સંદેશ પાઠવ્યો હતો। આપણા 7મા સમૂહ લગ્ન છે। અહીં પધારેલ જનાબ ઇન્દાજ ગામે મિયાણા સમાજના પ્રમુખ જનાબ હુસેનભાઈ ભટ્ટી, જનાબ અનવરભાઈ મલાણી નું સન્માન કરી રહ્યા। મારું નામ હુસેનભાઈ બચુભાઈ ભટ્ટી, મિયાણા સમાજના પ્રમુખ છું, મોરબી શાખાના। ને જે આજ 7મું સમૂહ લગ્ન કરી રહ્યો છું તેને એમાં મને બહુ ખુશી થાય છે। ને આ 7 સમૂહમાં 197 દીકરીના લગ્ન કરાયેલ છે। તો આજે મને મિયાણા સમાજના સહસહકારથી આ લગ્ન કરું છું। અમુક ખરાબ કહેતા હોય, અમુક સારો કહેતા હોય, પણ આપણે તો આજીવન હવે આ માની લીધું છે કે હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી સમૂહ લગ્ન કરતો રહીશ। મારાથી જેટલો થશે, એક દીકરીનું થશે તો એકનો કરીશ, 5નો કરીશ તો 5, જ્યાં લગી મને સહસહકાર જડશે ત્યાં લગી હું દીકરીનો અનલિમિટેડ હું કરવા તૈયાર જ છું। મને એવો કાંઈ ચિંતા નથી કે હું નહીં કરી શકું, બરોબર છે। પણ અમુક માણસોને એમ થતા કે ભાઈ હવે આ ઘેના માટું કરતો હશે ને આ ખોટો કરેલો, ભલે કહેતા હોય, પણ મને જે આ દીકરીના લગ્ન કરું છું તે પછી મને રોજી રોજગારમાં બરકત મારા પીર મુર્શિદ છે ને આજે તો હું ચંગાલસા પીરની દરગાહ પાસે જ્યારે આસ્થાનો લીધો છે તો મને બહુ ખુશી થઈ છે કે 18 દીકરીના હું લગ્ન કર્યા। આજે મને આજે કરું છું એ મને બહુ શોખ છે। હું વર્ષો વર્ષ કરીશ, હું મરીશ ત્યાં લગી આ સમૂહ લગ્ન કરીશ, બરોબર। તો જે આજ હવે મારાથી વધારે બોલાતો નથી। મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજ રોજ મોરબી ચંગલસા પીરના આસ્થાનામાં સમસ્ત મુસ્લિમ સમાજ મિયાણા સમાજના મહાસંગઠન દ્વારા અને ભાઈ હુસેનભાઈ ભટ્ટી દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્નમાં 18 જેટલી દુલ્હા દુલ્હનોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું। આ તકે મિયાણા સમાજના ગુજરાતભરના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હુસેનભાઈ હંમેશા હકારાત્મક કામો સાથે જોડાયેલા અને સેવાભાવી વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ હોય, સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો પણ તેમને એપ્રિશિએટ કરવા માટે, તેમને સાથ સહકાર આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આ તકે તમામ દુલ્હા દુલ્હનોને બધા આગેવાનોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી અને મિયાણા સમાજના આ યુવાનો દ્વારા જે દર વર્ષે પ્રયત્નો થઈ રહ્યા છે અને ઘણા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તેમને પણ બિરદાવવામાં આવ્યા હતા। આ તકે 18 જેટલા દુલ્હા દુલ્હનોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું છે, તેમાં તે જીવન એમનું દાંપત્ય જીવન સુખમય, સમૃદ્ધિમય અને ખૂબ જ સુખમય રીતે રહે તે શુભેચ્છાઓ પણ અમારા તરફથી આજે પાઠવવામાં આવી હતી।